આજે હું તમને બ્લાઉઝ સિલાઈ કરતા શીખવાડવાની છું। એમાં સૌથી પહેલાં જે આ પેટર્નવાળું બ્લાઉઝ છે એનો પાછળનો ભાગ છે, તેમાં આગળ પાછળનો જે ભાગ આવે અસ્તરનો તે જોઈન કરવાનો છે। આ જે પેટર્ન છે એનું કટિંગ તમે જોવા માંગતો હોય તો વિડીયો મેં શેર કર્યો છે, જરૂર જોઈ લેજો। હવે તમારે શું કરવાનું છે, તો જે પણ આ સિલાઈ છે ત્યાં તમારે આ રીતની લાઈન દોરી નાખવાની છે, જેનાથી સંચાવામાં સિલાઈ મારો તો કાપડ આખું પાછું ખસી ન જાય અને સિલાઈ પણ એક સરખી થાય। સિલાઈ કરી નાખ્યા પછી તમારા વચ્ચેનું કાપડ છે તો કટિંગ કરી નાખવાનું છે। કટિંગ કરી નાખ્યા પછી જ્યાં પણ ગોળાઈ આવતી હોય અહીંયા તમારે કટ કરવાનું છે। કટ કરી નાખ્યા પછી ફરજિયાત તમારે છે ને કાપડને પલટાઈ નાખવાનું છે, અંદરથી પલટાવવાનું, જેવી રીતે વિડીયોમાં તમને દેખાય છે। ફ્રેન્ડ્સ, આમાં એક મહત્ત્વની વસ્તુ કે આ તો તમને કટિંગ તમને ખબર જ હશે, પરંતુ જે અંદરની અમે જે ડિઝાઇન દોરી છે એ વિડીયો બનાવવાનું હું ભૂલી ગઈ છું। એ ક્લિપ ખબર ને કેમ ક્યાં ગઈ એ યાદ નથી, પરંતુ તમે જો એ તમે પેટર્ન જોવા માંગતા હોય કે બનાવવા માંગતા હોય તો તમારે કમેન્ટમાં કહેવાનું છે કે અમારે આ ડિઝાઇન શીખવી છે, તો હું નેક્સ્ટ વિડીયો એના માટે જરૂર બનાવીશ। બાકી અત્યારે આ વિડીયો હું આ રીતે બનાવું છું। તમને આ પેટર્ન ગમી હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હા, આ પેટર્ન કેવી લાગી કમેન્ટમાં કહેજો જરૂર, કે સારી લાગે કે ન સારી લાગે, અને શીખવા માંગતા હોય તો પણ કહેજો।